મોટી માહિતી જે આપવામાં આવી દેવાયત ખવાડના કેસને લઈને કે જ્યારે એ કોર્ટ દ્વારા તેમને એક બાજુ અત્યારે જામીન આપી દેવામાં આવ્યા છે, પણ બીજી બાજુ એ તાલાળા પોલીસ સ્ટેશનની અંદર તેમને 151 કલમ અંતર્ગત અત્યારે રાખવામાં આવશે અને ગઈકાલે તેમને જે છે એ ટેબલ ઉપર જામીન મામલતદાર પાસેથી લેવાના રહેશે। અને બીજી મહત્વની વાત કે હજી પણ ક્યાંક ને ક્યાંક દેવાયત ખવાડની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી શકે છે, કેમ કે એ અંગત સૂત્રો તરફથી જે માહિતી સામે આવી રહી છે કે દેવાયત ખવાડના એ જામીન છે તેમની સામે એ તાલાળા પોલીસે પડકાર કરી શકે છે અને જામીન છે નામંજૂર કરવા માટેની એ અરજી પણ કરી શકે છે। અને હવે જોવાનું એ છે કે દેવાયત ખવાડના જે સાથેના આરોપીઓ હતા તે તમામને અત્યારે જો કે કોર્ટ દ્વારા એ લાંબી દલીલો ચાલી, એ વેરાવળ કોર્ટની અંદર એ લાંબી દલીલો જે ચાલી એ લગભગ બપોરે 5 વાગ્યાથી લઈ અને રાતના 10 વાગ્યા સુધી બંને પક્ષ તરફથી જે દલીલો થઈ અને દલીલો બાદ અંતે જે કોર્ટે ચુકાદો આપ્યો છે અને ચુકાદો આપતા જે વકીલ દ્વારા શું માહિતી આપવામાં આવી આવો તે પણ સાંભળીએ। જી, આપનું નામ અને પરિચય। મારું નામ હિતેશભાઈ વીડા, એડવોકેટ, રાજકોટથી। ઓકે, આજે શું મામલો હતો અને શું એમાં થયું છે? તાલાળામાં જે થોડાક દિવસ પહેલાં જે ગુનો આક્ષેપિત અટેક થયો હતો અને એ બાબતનો ગુનો નોંધાણો હતો, જેમાં દેવાયત ખવાડ અને સાથીમાં 12 થી 13 લોકો એવો કોઈ આરોપ હતો અને તે બાબતમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવાડ સાથેના 6 આરોપી, અન્ય આરોપી, એમની ધરપકડ કરવામાં આવી હતી। આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। રજૂ કરતાં એમને 7 દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અને 11 કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો કે ભાઈ રિકવરી ડિસ્કવરી છે, અન્ય આરોપીની શોધખોળ બાકી છે, પ્રથમ અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માંગેલ હતા, પરંતુ રિમાન્ડ માંગે અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય એનો સખત વાંધો હતો। અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનોનું ફોલો થવું જોઈએ, જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું થયું। એટલા માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય તો ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ। તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી, બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી, પછી નામદાર કોર્ટે આખરી હુકમ જામીન મુક્ત કરવા કર્યો। કોને કોને જામીન મુક્ત કર્યા અને કઈ કોર્ટમાં આખી પ્રક્રિયા ચાલી છે? હા, જામીન મુક્ત કરેલ છે દેવાયતભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી, એમના જામીન મુક્ત થયેલા છે, તમામના નામ મને છે આવતા। બીજું કે અત્યારે પ્રોટેક્શન કોર્ટ હતી કે ટ્રાયલ જેએમએફસી કોર્ટ, એમાં તાલાળા કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાઓ કરતા જજ સાહેબશ્રી, એટલે આજ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય તો ત્યાં રજૂ કરવા હતા, ત્યાં બધી કાર્યવાહી કરવામાં આવી હતી। હવે આગળ શું કાર્યવાહી થશે? આગળ નામદાર કોર્ટે જે શરતોનું પાલન કરવાનું કીધું છે એ તમામ શરતોનું પાલન કરીને કમ્પ્લાયન્સ કરશું।